વસોમાં ગુજરાતી મારું પરગણું અને ગણતરીનું ગામ મારું તણસમાં અને અનમોલ મોતી જેવો મારો દોડિયા પરિવારમાં અને મા સધીના જે ફુલેકા હોય અને જેનો મોંઘેરો બાબો પ્રભાર તો પ્રસંગનો કમિશનર આજે ચોરસમાં એ પવિત્ર ભૂમિ ઉપર અમારા ભરવાડ સમાજનું અણમોલ રત્ન મારા મિત્ર અને જેમને ગુજરાતમાં ઓબીસી એસસી એસટી ત્રણેય સમાજમાં દીકરીઓમાં 100% શિક્ષણ આવે એવી ચિંતા કરી અને ભવ્ય હોસ્ટેલનું નિર્માણ થઈ ગયું છે બાબાભાઈ ભરવાડ. બીજા અમારા સદારામ સેવા સમિતિના કન્વીનર શ્રી વિનયસિંહ ઝાલા, મનોજભાઈ ડોક્ટર, તમારા દોડિયા પરિવારના બે નામ આધ્યા. તમે કોઈ વાર્તા વાંચો, પુસ્તક વાંચો, તમે લેખ આવતો કે અમુક દેશનો રાજા, અમુક ગામનો રાજા, અમુક તાલુકાનો રાજા, એના ખજાનામાં અણમોલ મોતી હતી. એ મોતીમાં હીરા નતા, માણસ નતા કે સોનું નતું, પણ સાચા મોતીઓ જેવા માણસો હતા. આજે તમારા દોડિયા પરિવારના બે અણમોલ મોતી નાયબ પોલીસ અધિકારી શ્રી ભરતભાઈ પરમાર અને બીજા ડોક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ ડોડિયા અહીંયા સમગ્ર ગુજરાતમાંથી પધારેલા અમારા ડોડિયા પરિવારના તમામ વડીલો, આગેવાનો, મોભીઓ, મારી વાલી માતાઓ, બહેનો, નાના બાળકો, સૌને મારા નવગઢી ઠાકોરના દાદા રામ રામ. અમારે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી વિશેષ ટાઈમ હું લેતો નથી, પણ પરમાર સાહેબ તમે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો એટલે મારા વિડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું ચેક કરતા હશે. છેલ્લા ગુજરાતની અંદર 25 વર્ષથી હું બાધા લઈને ફરું છું. ગુજરાતના મુખ્યમંત્રી ઓબીસી સમાજનો હોય, ડેપ્યુટી સીએમ મારો એસટી સમાજનો હોય અને ડેપ્યુટી સીએમ એસટી હોય અને સમગ્ર ગુજરાતના મંત્રીમંડળની અંદર ઓબીસી, એસટી, એસસી હોય, એમાં નાનામાં નાનો એક પછાત સમાજ હોય, વિચરતી વિમુક્તિ જાતિનો માણસ હોય, એવા લોકોની સરકાર હોય અને એ સરકારનું સપનું પૂરું કરવા માટે મા અંબાના ધામમાં ચાચર ચોકની અંદર 52 ગજની ધજા કરીને પ્રતિજ્ઞા કરેલી છે કે ગુજરાતની અંદર ઓબીસી, એસટી, એસસીની સરકાર નહીં બને તો સુધી માથે પાઘડી નહીં બને. સમગ્ર ગુજરાતની અંદર વિકાસથી વંચિત સમાજો હોય, જે સમાજનું નોન ડેવલપિંગ હોય, જે સમાજનો આજ દિવસ સુધી વિકાસ નથી થયો હોય, એવી સમાજોને રાષ્ટ્રીય નિર્માણમાં જોડવા માટે આ લોકશાહીના અનામતનો એમને પૂરતો લાભ મળે એના માટે ગુજરાતની અંદર એક મારું સપનું છે અને આજે મા સધીના ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કરવા આવ્યો છું કે મા સધી, જો મારા સપનાની અંદર સચ્ચાઈ હોય, મારી માગણી જો સાચી હોય તો ગુજરાતમાં 85% સમાજ વિકાસથી વંચિત છે. 2027માં એક વખત સત્તા અમને ગુજરાતની અંદર મહિલા 33% મહિલા અનામત છે. 2029 પહેલા ભારત દેશની અંદર 50% મહિલા અનામત દાખલ થવાની છે. એ અનામતનો લાભ મેળવવો હોય તો મારી ઓબીસી સમાજ કે એસસી સમાજ કે એસટી સમાજની દીકરીઓને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી ભણાવતો એવું થોડો પાછું વિનંતી કરવા આવ્યો છે. વિશેષ ટાઈમ લેતો નથી. અમારા પ્રાંતિક હિંમતનગર રાતે 12 વાગ્યા સુધીના પ્રોગ્રામો છે.
સમસ્ત વડીયા પરિવારે અમને માન સન્માન સાથે જે વરઘોડું કર્યું, અમારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સમસ્ત સમાજ જોડેથી માગણી કરું છું, મા સખીને માનો છો ને? હોય ટકા તો બે હાથ ઊંચા કરીને વચન માગું ચાલશો ને? કરો હાથ ઊંચા કે હું મારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ અપાવીશ ને અપાવીશ. મા સખીની સાક્ષી પ્રતિજ્ઞા કરો. સૌ ઠાકોરના જય દેવ જય વિજય.